અમદાવાદનો એસજી હાઈવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ તરફ જતો એક તરફનો રોડ 6 માસ સુધી બંધ રખાવવો નિર્ણય કરવામાં આવ્યો છે અને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું છે કે એસજી હાઈવે ઉપર આવેલ કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે, જેને 6 માસનો સમય લાગશે, જેથી એસજી હાઈવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ તરફ જતો એક તરફનો રોડ બંધ રાખવામાં આવ્યો છે। અમરેલીના વાડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો સામે આવ્યો છે। પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી। પરેશ ધાનાણીએ મૃતક વૃદ્ધ દંપતીને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરાઈ, જેથી સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ છે। ગુંડાઓ, લુખ્ખા તત્વો, લૂંટારાઓ, ચોરોને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગર કરવો પડે છે અને સરકાર અને તંત્રને જગાડવા પડે છે, તે પ્રકારની વાત કરી છે। ગુંડાઓને, લુખાઓને, લૂંટારાઓને, ચોરોને જો પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે અને એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ ઢૂંઢિયા પીપળિયાના પાદરમાં બન્યો। એ પરિવારને તો ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેને આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો, પરમ કૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ।